નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ વાર્તાનો ખજાનોમાં। આજે આપણે સાંભળીશું એક હૃદયસ્પર્શી વાર્તા। એક બહુ જૂનું મંદિર હતું। દિવાલો પર સમયના ડાઘ હતા। ફર્શ પર હજારો પગલાંની યાદો હતી। રોજ સવાર પડે એ પહેલાં ઘંટ વાગતો અને એ અવાજ ગામના દરેક ઘરમાં પહોંચતો। કોઈને લાગતું કે એ અવાજ ભગવાનનો છે, કોઈને લાગતું કે એ ફક્ત રિવાજ છે, પણ બહુ ઓછા લોકોને લાગતું કે એ અવાજ પ્રશ્ન પૂછે છે, તમે ખરેખર જાગ્યા છો? લોકો મંદિરમાં આવતા, કોઈ હાથમાં ફૂલ લઈને, કોઈ ધૂપ લઈને, કોઈ મનમાં ઈચ્છા લઈને। કોઈએ માથું નમાવ્યું, કોઈએ આંખ બંધ કરી, કોઈએ મંત્ર બોલ્યા, પણ બહુ ઓછા લોકોએ પોતાની અંદરની કઠોરતા સામે માથું નમાવ્યું। એક માણસ એવો હતો જે રોજ સૌ પહેલાં મંદિરમાં આવતો। કપાળ પર મોટું તિલક, ગળામાં માળા અને અવાજ ઊંચો। મંત્રો લાંબા, પ્રાર્થનાઓ દેખાવદાર। ગામના લોકો એને જોઈને કહેતા, આ તો બહુ મોટો ભક્ત છે। પણ એ જ માણસ જ્યારે મંદિરમાંથી બહાર નીકળતો ત્યારે એની આંખો રસ્તાઓ પર બેઠેલા ગરીબને જોઈ શકતી ન હતી। એના કાન કોઈની પીડા સાંભળી શકતા ન હતા। ભગવાન સામે હાથ જોડાતા પણ માણસ સામે ક્યારેય ખુલતા ન હતા। એ જ ગામમાં એક બીજો માણસ પણ હતો। કોઈએ ખાસ ધ્યાન આપ્યું ન હતું। કપડાં જૂના, ચહેરા પર થાક, હાથમાં મજૂરીની લકીરો। એ રોજ મંદિરમાં આવતો, પણ અંદર નહીં। બારણે ઊભો રહેતો, ક્યારેક આંખ બંધ, ક્યારેક આકાશ તરફ જોઈ લેતો। ન ફૂલ, ન ધૂપ, ન દાન, ફક્ત શાંતિ। કોઈએ એક દિવસ મજાકમાં પૂછ્યું, તને ભગવાન અંદર નથી દેખાતા? એ માણસે શાંતિથી જવાબ આપ્યો, જો ભગવાન ફક્ત અંદર જ હોય તો બહાર એટલો અંધકાર કેમ છે? લોકો હસ્યા, વાત ઉડાવી દીધી। કોઈને સમજાયું નહીં કે ક્યારેય સાચી વાત બહુ ધીમે બોલાય છે। સમય ચાલતો રહ્યો। એક વર્ષ એવું આવ્યું કે ધરતી થાકી ગઈ। વરસાદ આવ્યો નહીં, ખેતરો સુકાઈ ગયા, કૂવો ખાલી થઈ ગયા, માણસોની આંખોમાં પણ પાણી આવી ગયું, પણ દિલોમાં દયા ન આવી। લોકો મંદિરમાં ભેગા થયા, મોટી પૂજા નક્કી થઈ, મોટું દાન એકત્ર કરવામાં આવ્યું। ભગવાનને મનાવવા માટે બધું કરવામાં આવતું હતું, મંત્ર, યજ્ઞ, ઘંટ, શંખ, સિવાય એક વસ્તુ, પડોશીની પીડા સમજવાની વાત। એ રાત્રે અચાનક મંદિરમાં આગ લાગી। ધુમાડો થયો, અંધારું થયું, ચીસો સંભળાવા લાગી। લોકો ભાગ્યા, કોઈએ પોતાનું ઘર બચાવ્યું, કોઈએ પૈસા બચાવ્યા, કોઈએ સામાન બચાવ્યો તો કોઈએ પાછળ વળીને પૂછ્યું નહીં, અંદર કોઈ છે કે નહીં? અને એ માણસ જેને કોઈ ભક્ત ગણતું ન હતું, એ ધુમાડામાં અંદર ગયો। ભગવાનની મૂર્તિ માટે નહીં, કોઈ પુણ્ય માટે પણ નહીં, કોઈ વખાણ માટે પણ નહીં, પણ એક જીવતા માણસ માટે જે અંદર ફસાયેલો હતો, જે રોજ દીવો કરતો હતો, જે રોજ ભગવાનનું નામ લેતો હતો। લાંબી રાત્રિ હતી, આગ બુઝી, લોકો પાછા આવ્યા। વૃદ્ધ બહાર હતો, જીવતો, કંપતો અને આંખોમાં આંસુ સાથે, પણ એ માણસ બહાર ન આવ્યો। સવાર પડતા જ આકાશ બદલાયું, વાદળો ભેગા થયા, વરસાદ વરસ્યો, એવો વરસાદ વરસ્યો કે જાણે આકાશ પીઘળી ગયું હોય, ધરતી તૃપ્ત થઈ ગઈ હોય અને ખેતરો જીવવા લાગ્યા હોય। લોકો ખુશ થઈ ગયા, પણ મંદિરની અંદર શાંતિ હતી। વૃદ્ધે ધીમે અવાજે કહ્યું, આગમાં મને કોઈ દેવ દેખાયા નહીં, મને કોઈ અવતાર દેખાયો નહીં, મને ફક્ત એક માણસ દેખાયો, જેને ભગવાન કરતાં માણસ વધારે પવિત્ર લાગ્યો। એ દિવસે ગામ શાંત હતું। એ દિવસે ઘણા લોકોએ ફરી મંદિર જોયું, પણ પહેલી વખત મૂર્તિ કરતાં માણસ વધારે દેખાયો અને ઘણા લોકોએ સમજ્યું કે ધર્મ ફક્ત પૂજા
નથી. ધર્મ ફક્ત મંત્ર નથી. ધર્મ ફક્ત દેખાડો નથી. ધર્મ એક ક્ષણ છે જ્યારે કોઈ દુઃખમાં હોય અને આપણે હાથ લંબાવીએ, કારણ કે ભગવાન કદાચ પૂછશે નહીં તમે કેટલા દીવા કર્યા, પણ ચોક્કસ પૂછશે તમે માણસ બન્યા કે નહીં. આવી અન્ય વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.